ભાવનગર મહુવામાં બે જૂથ વચ્ચે અથડામણમાં એક મહિલાનું ટૂંકી સારવારમાં મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો। ભાવનગર જિલ્લાના મહુવા શહેરના જનતા પ્લોટ વિસ્તારમાં શુક્રવારે સાંજે બે જૂથ વચ્ચે અથડામણ સર્જાઈ હતી। પ્રાપ્ત થતી માહિતી અનુસાર કોઈ નાની બાબતને લઈને બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ વાતાવરણ તંગ બની ગયું હતું। એક સમયે તે બોલાચાલી હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી, જેમાં કેટલાક લોકોને ઈજા પહોંચી હતી। આ ઘટનામાં જયાબેન રાજુભાઈ બારૈયાને ગંભીર ઈજા થતા તેમને સારવાર માટે તાત્કાલિક ભાવનગરની સાટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। ત્યાં ડોક્ટરોએ તેમની સારવાર શરૂ કરી હતી, પરંતુ દુર્ભાગ્યે સારવાર દરમિયાન તેમનું મોત થતા બનાવ હત્યામાં પરિવર્ત્યો હતો। જ્યારે આ ઘટનાની જાણ થતા પોલીસ ટીમ સ્થળ પર પહોંચી અને જરૂરી તપાસ હાથ ધરી હતી। મહુવા શહેર પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોના નિવેદન લેવામાં આવ્યા હતા અને સાક્ષીઓના પણ બયાનો લેવામાં આવી રહ્યા છે। જ્યારે પ્રાથમિક તપાસ બાદ પોલીસે આ કેસને હત્યામાં પરિણમતા ગુનો નોંધ્યો હતો।